ઝઘડિયા જીઆઈડીસીમાં અમુક મહિનાઓ પહેલાં એક બ્લાસ્ટ થયો હતો। એ બ્લાસ્ટમાં 2 કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા। ત્યારબાદ આ મામલે ચૈતર વસાવાની એન્ટ્રી થઈ। વળતર મામલે સરકારી અધિકારીઓ સાથે તેમની માથાકૂટ થઈ હતી અને આ દરમિયાન જ એક વ્યક્તિએ ચૈતર વસાવાને લાફો માર્યો અને ચૈતર વસાવાએ સામે એને લાફો માર્યો અને આખા ઝપાઝપીમાં ચૈતર વસાવા ઉપર ફરિયાદ દાખલ થઈ હતી। હવે આ સમગ્ર મામલે નિરંજન વસાવા મેદાને આવ્યા છે। નિરંજન વસાવાએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આ સિવાય તેમણે કલેક્ટર કચેરીની બહાર રામધૂન પણ બોલાવી હતી। હવે આટલા મહિના બાદ નિરંજન વસાવા શા માટે મેદાને આવ્યા, શા માટે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો અને આવેદનપત્રમાં શું હતું, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। ઝઘડિયા જીઆઈડીસીમાં અમુક મહિના પહેલા બોઇલર ફાટે છે, બ્લાસ્ટ થાય છે, 2 કામદારોના મોત થાય છે। તેમના વળતરને લઈને ચૈતર વસાવાની અધિકારીઓ સાથે રકઝક થાય છે। એ દરમિયાન એક અન્ય વ્યક્તિ સાથે ઝપાઝપી થાય છે, બંને સામસામે લાફા મારે છે અને આખી ઘટનામાં ચૈતર વસાવા પર ફરી એકવાર ફરિયાદ દાખલ થાય છે। હવે ચૈતર વસાવા પર જે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને અત્યારે નિરંજન વસાવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આવેદનપત્ર લઈને। એમનું કહેવું એવું છે કે બોઇલર ફાટવાથી જે 2 કામદારોએ જીવ ગુમાવ્યા, તો જેની ભૂલના કારણે બોઇલર ફાટ્યા, જેની ભૂલના કારણે આ દુર્ઘટના સર્જાઈ, તેમના ઉપર ફરિયાદ દાખલ નથી થતી, તેમના ઉપર કાર્યવાહી નથી થતી અને વારંવાર ચૈતર વસાવા ઉપર જ શા માટે ફરિયાદ દાખલ કરવામાં આવે છે ખોટી રીતે અને શા માટે ચૈતર વસાવાને જ હેરાન કરવામાં આવે છે। આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અનેક મહિલાઓએ કલેક્ટર કચેરીની બહાર રામધૂન બોલાવી હતી। પહેલા એ દ્રશ્યો જોઈએ। અહીં તમે દ્રશ્યો જોયા જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અમુક મહિલાઓ કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી રહ્યા છે। હવે આખી ઘટના બાદ કલેક્ટર કચેરીએ શું રજૂઆત થાય છે અને આ સમગ્ર મામલે નિરંજન વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જ્યાં બોઇલર ફાટ્યું હતું અને લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યાં ઘણા જે કામદારો છે એ કામદારોની રજૂઆતોને સાંભળીને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા અને સરજનભાઈ વસાવા સહિત 14-15 આગેવાનો 7-8 દિવસ બાદ એ કંપનીમાં જાય છે અને ત્યાં ગાડી એ લોકોને ન્યાય અપાવવાની વાત કરે છે। ત્યાં સાહેબ આખું ષડયંત્ર ઊભું કરી અને અમારા ધારાસભ્યશ્રી અને અન્ય આગેવાનો પર ખોટી એફઆઈઆરો કરી અને 3 એફઆઈઆરો કરી છે। જે આગેવાનોએ અમારી જોડે ઘર્ષણ ત્યાં કર્યું છે એ રોશન વસાવા નામના વ્યક્તિને હજુ સુધી એમની પર કોઈ એફઆઈઆર નથી કરવામાં। કંપનીમાં બોઇલર ફાટ્યું, એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો ઈજાગ્રસ્ત થયા એવા લોકો સુરત હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હતા, એટલે કોઈ પણ જાતની સહાય, કોઈ સુવિધાઓ નથી। તો આજે કંપની પર પણ સાહેબ કોઈ જાતની એફઆઈઆર નથી। તો અમારા લોકો પર જે ખોટી એફઆઈઆર થઈ છે એ લોકોને વહેલામાં વહેલી તકે એમને ન્યાય મળે અને વહેલી તકે એમને જેલમાંથી છોડવામાં આવે, એના માટે અમારા સૌ આગેવાનો સાથે ભેગા મળી અને આપ સાહેબશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સરજનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા। જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી। જે
કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે, ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 FIR કરવામાં આવી. રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે અને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી, પહેલા તો તે પ્રશ્ન છે. અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની, તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી, કેમ FIR નથી કરી? ચૈતરભાઈ એ ન્યાય અપાવવા માટે ત્યાં ગયા હતા, પણ ચૈતરભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરી, એમની ટીમને વ્યક્તિગત ટાર્ગેટ કરી, અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમને ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને ટાર્ગેટ કરવામાં આવે છે. એના લીધે જ આ ભરૂચમાં જે GIDC માં જે ઘટના બની છે એમાં 3 FIR થઈ છે. આ લોકો એકદમ નિર્દોષ છે. કેમ રોશન વસાવા પર હજુ સુધી FIR નથી થતી, કેમ કંપની પર FIR નથી થતી? એટલે આ ભાજપ દ્વારા આ એક ષડયંત્ર બનાવી અને આ આખું એ કરેલું છે. ચૈતરભાઈને એક બીજા પણ ગુનામાં આ લોકોએ ત્યાં બરોડા સેન્ટ્રલ જેલમાં એમને મૂક્યા છે, એમને 7 વર્ષની સજા છે. એટલે અમારે તો તમામ જનતાને પણ કહેવું છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે. ચૈતરભાઈ જેવા જે વ્યક્તિઓ અને જે આ પિયુષભાઈ જેવા એ સમાજમાં અને દરેક વિસ્તારોમાં ખૂબ ઓછા લોકો છે. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે છે દરેક સમાજનો, ત્યાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરી, ખોટા FIR કરી અને એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. એ જ બાબતે અમે આજ રોજ ભરૂચ જિલ્લા અને નર્મદાના તમામ આગેવાનશ્રીઓ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જો પિયુષભાઈ, રજનીભાઈ અને સર્જનભાઈ અને સાથે સાથે ચૈતરભાઈના જે 15 જેટલા લોકો છે, જો એ લોકોને આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં ભરૂચમાં આનાથી પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. અહીં તમે નિરંજન વસાવાને સાંભળ્યા. નિરંજન વસાવા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે. તેઓ ચૈતર વસાવાને લઈને સક્રિય રીતે અત્યારે લડી રહ્યા છે. ચૈતર વસાવા હાલ એક 2023ના જૂના કેસમાં, જેમાં એવો આરોપ છે કે ચૈતર વસાવાએ વનકર્મી ઉપર હુમલો અને ફાયરિંગ કર્યું હતું, તેમાં સેશન્સ કોર્ટ દ્વારા તેમને દોષિત સાબિત કરવામાં આવ્યા છે અને દોષિત ઠેરવ્યા બાદ તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને હાલ તેઓ એ જેલની સજા ભોગવી રહ્યા છે. આ દરમિયાન નિરંજન વસાવા બહાર ચૈતર વસાવા માટે મહેનત કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે જો આ કેસમાંથી કદાચ તેમને જામીન મળે અને અન્ય કોઈ કેસમાં તેમને ફસાવવામાં ન આવે અને ફરી એકવાર તેમને જેલ ન જવું પડે, તે માટે પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. નિરંજન વસાવાની તમે ત્યાં વાત સાંભળી, નિરંજન વસાવાએ આખી ઘટનાને લઈને શું કહ્યું તે તમે સાંભળ્યું. તમારું આ આખી ઘટનાને લઈને શું માનવું છે? શું ખરેખર ચૈતર વસાવાને પરેશાન કરવા માટે વારંવાર તેમના ઉપર આ પ્રકારેની FIR અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે? તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.